નમસ્કાર મિત્રો, આજે આપણે રમત જગતના પ્રશ્નો જોવાના છીએ જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલ છે અને આવનાર સમયમાં પણ પૂછાવાની શક્યતાવાળા છે. મિત્રો, પહેલાં તો જો મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. જોઈએ પ્રશ્ન નંબર 1. કબડ્ડી વર્લ્ડ કપ 2016માં ભારતીય ટીમના કેપ્ટનનું નામ શું છે? તો જવાબ છે ઓપ્શન બી, અનુપ કુમાર. 2016 કબડ્ડી વર્લ્ડ કપ એ આંતરરાષ્ટ્રીય કબડ્ડી ફેડરેશન દ્વારા આયોજિત પુરુષોના કબડ્ડી વર્લ્ડ કપની ત્રીજી આવૃત્તિ હતી અને તે 7થી 12 ઓક્ટોબર 2016 દરમિયાન અમદાવાદ, જે ભારત ખાતે રમાઈ હતી. આ ટુર્નામેન્ટમાં 12 દેશોએ ભાગ લીધો હતો. ભારતે ફાઇનલમાં ઈરાનને 38-29થી હરાવીને પોતાનો ત્રીજો વર્લ્ડ કપ જીત્યો હતો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. એશિયન્સ ગેમ્સમાં 400 મીટર દોડમાં સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? તો જવાબ છે ઓપ્શન સી, કમલજીત સિંધુ. એશિયન ગેમ્સમાં 400 મીટર દોડમાં સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા કમલજીત સંધુ હતી. કમલજીત સંધુની વાત કરીએ તો જેમનો જન્મ 20 ઓગસ્ટ 1948ના રોજ થયો હતો, જે એક મહિલા ભારતીય ખેલાડી છે જેમણે 1970માં બેંગકોક એશિયન ગેમ્સમાં 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણીએ 57.3 સેકન્ડમાં અંતર દોડ્યું હતું. તે એશિયન ગેમ્સમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. તેણી ભારતના પંજાબ રાજ્યની છે અને તેણીને 1971માં પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. માનવ ઠક્કર કઈ રમત સાથે સંકળાયેલ છે? તો જવાબ છે ઓપ્શન એ, ટેબલ ટેનિસ સાથે સંકળાયેલ છે. માનવ ઠક્કર એક ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી છે. તે 2018 એશિયન ગેમ્સમાં ભારતીય ટીમનો ભાગ હતો અને પુરુષોની ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. માનવ ઠક્કરનો જન્મ ગુજરાતના રાજકોટમાં થયો હતો. મે 2020 સુધીમાં માનવ ઠક્કર ITTF વર્લ્ડ અંડર 21 મેન્સ સિંગલ રેન્કિંગમાં નંબર 1 સ્થાન ધરાવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઓલિમ્પિક રમતના ધ્વજમાં એકબીજા સાથે જોડાયેલા કેટલા ચક્રો છે? તો જવાબ છે ઓપ્શન બી, 5 ચક્રો છે. ઓલિમ્પિક્સ રમતના ધ્વજમાં એકબીજા સાથે જોડાયેલા 5 ચક્રો છે. ઓલિમ્પિક્સ રમતના ધ્વજ જેમાં એક સફેદ મેદાનનો સમાવેશ થાય છે, જેમાં વાદળી, ઘેરો પીળો, કાળો, લીલો અને લાલ રંગના 5 સમાન એકબીજા સાથે જોડાયેલા રિંગ્સ હોય છે અને જ્યાં 2 રિંગ્સ એકબીજાને છેદે છે ત્યાં વિભાજન હોય છે. ધ્વજની પહોળાઈની લંબાઈનું ગુણોત્તર 2:3 હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. લૂગ કઈ રમત છે? તો જવાબ છે ઓપ્શન એ, બરફના ટ્રેક પર સ્લેજ દોડવાની રમત એટલે લૂગ. બરફના ટ્રેક પર સ્લેજ દોડવાની રમત એટલે લૂગ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. દીપા માલિક કઈ રમત સાથે સંબંધિત છે? દીપા માલિક કઈ રમત સાથે સંબંધિત છે? તો જવાબ છે ઓપ્શન બી, એથ્લેટિક્સ. દીપા માલિકનો જન્મ 30 સપ્ટેમ્બર 1970ના રોજ થયો હતો. દીપા માલિક હરિયાણાની એક ભારતીય પેરા એથ્લેટિક છે. તે પેરાઓલિમ્પિક્સ ગેમમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે. તેણે 2016માં પેરાલિમ્પિક્સ શોર્ટ શૂટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઓલિમ્પિક્સ 2016ની રમતોમાં કુસ્તીની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ભારત દેશને ગૌરવ પ્રદાન કરનાર ખેલાડી સાક્ષી મલિક કયા રાજ્યના વતની છે? તો જવાબ છે ઓપ્શન ડી, હરિયાણાના વતની છે. સાક્ષી મલિક એ ક્યાંના વતની છે? તો એ હરિયાણાના વતની છે. સાક્ષી મલિકનો જન્મ 3 સપ્ટેમ્બર 1992ના રોજ થયો હતો. સાક્ષી મલિક એક ભૂતપૂર્વ ભારતીય ફ્રીસ્ટાઇલ કુસ્તીબાજ છે. 2016 સમર ઓલિમ્પિક્સમાં તેણીએ 58 કિલોગ્રામ વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જે ઓલિમ્પિક્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની હતી. 2017માં ભારત સરકારે તેણીને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી સન્માનિત કરી હતી અને 2024માં તેણી ટાઈમ મેગેઝિનની વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સ્થાન મેળવનારી પ્રથમ ભારતીય કુસ્તીબાજ બની
હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઈડન ગાર્ડન સ્ટેડિયમ ભારતના કયા શહેરમાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન બી, કલકત્તામાં. ઈડન ગાર્ડન્સ એ ભારતના કોલકાતામાં આવેલું એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ છે. 1864માં સ્થાપિત તે સૌથી જૂનું ક્રિકેટ સ્ટેડિયમ અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટેડિયમ છે. હાલમાં સ્ટેડિયમમાં 68,000 લોકોની ક્ષમતા છે. તે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ દ્વારા સંચાલિત છે અને કોલકાતા નાઇટ રાઇડર્સનું હોમ ગ્રાઉન્ડ પણ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ક્રિકેટના ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે અને કયા દેશ વચ્ચે રમાઈ હતી? તો જવાબ છે ઓપ્શન બી, 1877માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ક્રિકેટના ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ 1877માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતને પ્રથમ હોકીમાં ઓલિમ્પિક્સ કક્ષાએ ગોલ્ડ મેડલ કયા વર્ષમાં મળેલ હતું? તો જવાબ છે ઓપ્શન ડી, 1928માં. ભારતીય હોકી ટીમે વર્ષ 1928માં નેધરલેન્ડમાં એમ્સ્ટરડેમ ઓલિમ્પિક્સ દરમિયાન પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે 1928 ઓલિમ્પિક્સની ફાઇનલમાં નેધરલેન્ડને 3-0થી હરાવીને ઓલિમ્પિક્સ હોકીમાં તેનો પહેલો મેડલ જીત્યો હતો. ઓલિમ્પિક્સમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ પણ હતો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પૈકી કયો કપ એટલે કે ટ્રોફી ફૂટબોલની રમત સાથે સંકળાયેલ નથી? તો જવાબ છે ઓપ્શન ડી, ઈરાની કપ. ઈરાની કપ એ ફૂટબોલની રમત સાથે સંકળાયેલ નથી. તો ઈરાની કપ જેને સ્પોન્સરશિપ કારણોસર આઈડીએફસી ફર્સ્ટ બેંક ઈરાની ટ્રોફી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બીસીસીઆઈ દ્વારા આયોજિત વાર્ષિક એક બંધ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ છે અને તે દરેક સિઝનમાં શાસક રણજી ટ્રોફી ચેમ્પિયન્સ અને અન્ય રાજ્યની ટીમોના ખેલાડીઓની બનેલી બહુરાજ્ય રોલ ટીમ દ્વારા લડવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ફૂલ સાઇઝ ઓલિમ્પિક્સ રમતોના ધ્વજની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? ફૂલ સાઇઝ ઓલિમ્પિક્સ રમતોના ધ્વજની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? તો જવાબ છે ઓપ્શન એ, 3 મીટર અને 2 મીટર પહોળાઈ. 3 મીટર લંબાઈ અને 2 મીટર પહોળાઈ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ફિફા વર્લ્ડ કપ 2018નું મેસ્કોટ જાબીવાકા કયું પ્રાણી છે? તો જવાબ છે ઓપ્શન એ, વરુ. ફિફા વર્લ્ડ કપ 2018નું મેસ્કોટ જાબીવાકા કયું પ્રાણી છે? તો વરુ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કુંજરાની દેવી નીચેના પૈકી કઈ રમત સાથે સંકળાયેલા છે? તો જવાબ છે ઓપ્શન ડી, વેઇટ લિફ્ટિંગ. કુંજરાની દેવી વેઇટ લિફ્ટિંગ સાથે સંકળાયેલા છે. કુંજરાની દેવીની વાત કરીએ તો જન્મ 1 માર્ચ 1966ના રોજ તેમનો જન્મ થયો હતો. તો કુંજરાની દેવી એક ભારતીય વેઇટ લિફ્ટર છે. તે વેઇટ લિફ્ટિંગમાં સૌથી વધુ સન્માનિત ભારતીય ખેલાડીઓમાંની એક છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આમાં કોણ જુદું પડે છે? આમાં કોણ જુદું પડે છે? તો જવાબ છે ઓપ્શન બી, વિકેટ કીપર. વિકેટ કીપર અલગ પડે છે. જ્યારે સેન્ટર ફોરવર્ડ, પેનલ્ટી અને ગોલકીપર આ ત્રણેય શબ્દો ફૂટબોલને લગતા છે, જ્યારે વિકેટ કીપર એ ક્રિકેટને લગતો શબ્દ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રોડુનોવા નીચેના પૈકી કઈ રમત સાથે સંકળાયેલ છે? પ્રોડુનોવા નીચેના પૈકી કઈ રમત સાથે સંકળાયેલ છે? તો જવાબ છે ઓપ્શન સી, જિમ્નેસ્ટિક્સ સાથે સંકળાયેલ શબ્દ છે પ્રોડુનોવા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ફ્રન્ટ કોલ, સ્પિંગ બોર્ડ, બટરફ્લાય વગેરે શબ્દો કઈ રમત સાથે સંકળાયેલા છે? તો જવાબ છે ઓપ્શન ડી, તરણ રમત સાથે. ફ્રન્ટ કોલ, સ્પિંગ બોર્ડ, બટરફ્લાય વગેરે શબ્દો તરણની રમત સાથે સંકળાયેલા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. અનીબોર્ન લાહિરી કઈ રમત સાથે સંકળાયેલ છે? તો જવાબ છે ઓપ્શન અનીબોર્ન લાહિરી. અનીબોર્ન લાહિરી જે ગોલ્ફની રમત સાથે સંકળાયેલ છે. અનીબોર્ન લાહિરીનો જન્મ
29 જૂન 1987ના રોજ થયો હતો. તે એક ભારતીય વ્યવસાયિક ગોલ્ફર છે. તેમને 2014નો અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને 2015માં આનંદ બજાર પત્રિકા દ્વારા આપવામાં આવતો શેરા બંગાળી એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કયા પહેલા ભારતીય પ્રોફેશનલ રેસલરે લાસ્ટ મેન સ્ટેન્ડ ફાઇટ અંતર્ગત ડેથ કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો? તો જવાબ છે ઓપ્શન સી, સંગ્રામસિંઘે. કોણે કર્યો હતો? સંગ્રામસિંઘે. તો સંગ્રામસિંહની વાત કરીએ તો સંગ્રામસિંહનો જન્મ 21 જુલાઈ 1985ના રોજ થયો હતો. તે એક ભારતીય કુસ્તીબાજ, અભિનેતા, પ્રેરક વક્તા અને MMA ફાઇટર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રખ્યાત રમતવીર પેલે કઈ રમત સાથે સંકળાયેલ છે? તો જવાબ છે ઓપ્શન. પ્રખ્યાત રમતવીર પેલે કઈ રમત સાથે સંકળાયેલ છે? તો જવાબ છે ઓપ્શન એ, ફૂટબોલ સાથે સંકળાયેલ છે. પેલેનો જન્મ ઓક્ટોબર 23, 1940ના રોજ થયો હતો અને તેમનું મૃત્યુ ડિસેમ્બર 29, 2022ના રોજ થયું હતું. તે એક બ્રાઝિલિયન હતો. પેલે ખેલાડી તેમના સમયમાં કદાચ સૌથી પ્રખ્યાત અને કદાચ વિશ્વનો સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી હતો. તે બ્રાઝિલની રાષ્ટ્રીય ટીમોનો ભાગ હતો, જેણે 3 વખત જીત મેળવી હતી. વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ 1958, 1962 અને 1970માં જીત મેળવી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કોણ નિશાનેબાજની સ્પર્ધા સાથે સંકળાયેલ છે? તો જવાબ છે અંજલિ ભાગવત. ઓપ્શન એ આપણો સાચો જવાબ રહેશે. અંજલિ ભાગવતનો જન્મ 5 ડિસેમ્બર 1969માં થયો હતો. અંજલિ ભાગવત એક વ્યાવસાયિક ભારતીય રમત શૂટર છે. તે 2002માં 10 મીટર એર રાઇફલમાં વિશ્વની નંબર 1 ખેલાડી બની હતી. તેણીએ 2003માં મિલાનમાં 399-400ના સ્કોર સાથે પોતાનો પહેલો વર્લ્ડ કપ ફાઇનલ પણ જીત્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન. કઈ પહેલી ભારતીય મહિલાએ એન્ટાર્કટિકામાં સમુદ્રમાં 1.4 માઇલનું અંતર 52 મિનિટમાં તરીને પૂરું કર્યું હતું? તો જવાબ છે ઓપ્શન ડી, ભક્તિ શર્મા. શું નામ છે? ભક્તિ શર્મા. ભક્તિ શર્માનો જન્મ 30 નવેમ્બર 1989માં થયો હતો. ભક્તિ શર્મા એક ભારતીય ખુલ્લા પાણીમાં સ્વિમર છે. તે એન્ટાર્કટિકામાં ખુલ્લા પાણીમાં સ્વિમિંગમાં રેકોર્ડ બનાવનાર પ્રથમ એશિયન મહિલા અને વિશ્વની સૌથી નાની વયની મહિલા છે. ભક્તિ શર્માએ 1 અંશ સેલ્સિયસ તાપમાને 41.14 મિનિટમાં 1.4 માઇલ એટલે કે 2.3 કિલોમીટર તરીને લિન કોક્સ અને લુઈસ બુથનો રેકોર્ડ તોડ્યો હતો. ભક્તિ શર્માએ વિશ્વના 5 મહાસાગરોમાં તરીને 8 અન્ય સમુદ્રો અને ચેનલોના અથવા પાર કરીને તરીને સફળતા મેળવી છે. તેમને 2010માં તેન્ઝિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહસિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 2010માં તેન્ઝિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહસિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. કોને? ભક્તિ શર્માને. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વન ડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી કોણ? તો જવાબ છે ઓપ્શન ડી, એબી ડિવિલિયર્સ. વન ડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી એબી ડિવિલિયર્સ હતો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સન 2018ની એશિયન્સ ગેમ્સ કયા દેશમાં રમાનાર છે? તો જવાબ છે ઓપ્શન ડી, ઇન્ડોનેશિયામાં. સન 2018ની એશિયન્સ ગેમ કયા દેશમાં રમાનાર છે? ઇન્ડોનેશિયામાં. મિત્રો, આ પણ એક સેમ જ પ્રશ્ન છે કે આવનાર વર્ષ એટલે કે 2018માં એશિયન ગેમ્સ કયા દેશમાં રમાશે? તો જવાબ છે ઇન્ડોનેશિયા ઓપ્શન. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.